સ્વાધ્યાયમાં પહેલો દાખલો જે છે 4.1 જે છે બહુ સિમ્પલ છે અને દાખલાઓ માટે તમને ખાસ બધા સૂત્રો આવડવા જરૂરી છે. 8 સેન્ટીમીટર ત્રિજ્યા r બરાબર 8 સેન્ટીમીટર આપેલું છે આપણને, એટલે સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવું એટલે 0.08 મીટર થશે, અથવા 8 ગુણ્યા 10⁻² મીટર લખી શકો. 100 આંટા ધરાવતા n બરાબર કેટલું આપેલું છે 100. એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયર I બરાબર 0.40 એમ્પિયર પ્રવાહ વહે છે. તો ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો આપણે સૂત્ર ભણી ગયા છીએ, n આંટા ધરાવતું ગૂંચળું હોય અને એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો સૂત્ર શું થાય? μ0 Ni/2r. બરાબર. તો μ0 એટલે 4π ગુણ્યા 10⁻⁷, n જે છે એ 100 બરાબર, અને ગુણ્યા I જે છે એ 0.40 છેદમાં 2r જે છે એ 0.08. તમારી રીતે હવે સાદુરૂપ તમે આપી શકો છો, એટલું તો આવડે, છતાં આપણે આપી દઈએ સાદુરૂપ. 4π ગુણ્યા 100 ગુણ્યા 0.40 ભાગ્યા 2 અને ભાગ્યા 0.08, એટલે એ આવશે 3140 ગુણ્યા 10⁻⁷. તો આને વ્યવસ્થિત ગોઠવીને લખશો એટલે 3.14 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. 3 પોઈન્ટ આપણે ખસેડવા પડશે એટલે 3.14 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા થશે. ક્લિયર? સાદુરૂપમાં અથવા ઘાત લખવામાં ક્યારેક મારે ભૂલ થઈ જાય તો ખાસ ધ્યાન રાખજો. બરાબર, મેથડ હું સાચી જ શીખવાડું છું, પણ ઘણીવાર લખવામાં ભૂલ પડી જતી હોય તો એવું ધ્યાન રાખવું ખાસ. તો આ પહેલો દાખલો જે છે એ આપણે પૂરો. આવા જ સહેલા દાખલા છે. બીજો દાખલો સ્વાધ્યાયનો. એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયરનો પ્રવાહ વહે છે. પ્રવાહ જે છે એ કેટલો આપેલો છે? 35 એમ્પિયર. તારથી 20 સેન્ટીમીટર અંતરે, એટલે r બરાબર 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર. 100 વડે ભાંગવાનું અને મીટરમાં ફેરવવાનું. તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? 20 સેન્ટીમીટર અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. બરાબર, પણ ખાસ એ ધ્યાન રાખજો, તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે જો અક્ષ ઉપરનું બિંદુ હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. એવા MCQ મેં કરાવેલા છે તમને. તો તાર માટે સૂત્ર શું છે? μ0I/2πr. બરાબર, 4π ગુણ્યા 10⁻⁷, I જે છે 35, 2πr એટલે 0.2. તો પાઈ કેન્સલ થશે, 2 દુ 4. બરાબર, એટલે 35 દુ 70 થશે અને 70 ભાગ્યા 0.2 કરો એટલે કેટલું આવશે? 350 આવશે. એટલે B બરાબર 350 ગુણ્યા 10⁻⁷, એટલે 3.5 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા. એકમ લખવાનું ખાસ યાદ રાખવાનું છે. જવાબ પણ ટેલી કરતા જજો. જો કાંઈ પણ પ્રશ્નો હોય તો મને જાણ કરજો. ત્રીજો દાખલો જે છે, સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે છે. પ્રવાહ જે છે એ કેટલો આપેલો છે? 50 એમ્પિયર. ઉત્તરથી દક્ષિણ દિશામાં. ધારો કે આ સમક્ષિતિજ તાર રાખેલો છે, આ દિશા ઉત્તર છે, આ જે છે દક્ષિણ છે. બરાબર, એટલે આ પૂર્વ અને નીચે શું થશે? પશ્ચિમ. બરાબર, એવું આપણે વિચારીએ. અને તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે, એટલે તારથી પૂર્વમાં, એટલે જો તારને લંબ થયું અહીંયા 2.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા મેળવો. તો સૂત્ર તો આ જ આવશે, μ0I/2πr. તો હવે તો તમે ગણી શકો ને, જો આ સૂત્ર વાપરેલું છે. μ0I એટલે 50 મૂકો, r એટલે 2.5, એટલે મૂલ્ય મળી જશે. એટલે એ ગણતરી તમારે પૂરી કરવાની છે. પણ હવે આમાં દિશા પણ કીધી છે, તો
तो जमणा हाथना नियम प्रमाणे जो प्रवाहनी दिशामां अंगूठो राखो, बराबर है, प्रवाहनी दिशामां तमे अंगूठो राखो तो आंगळीओ आम वाळशो एटले चुंबकीय क्षेत्र आवी रीते फरतुं हशे। એટલે પૂર્વમાંથી ગણો, જો પૂર્વ આપણે ઉપર લીધું છે એટલે એ પ્રમાણે 12 તરફ થયું અને પશ્ચિમમાં નીચે તરફ, એટલે આ સમક્ષિતિજ સમતલ છે તો આને ઉર્ધ્વ સમતલે ગણી શકાય। અને ટેક્સ્ટ બુકમાં તમારે ઉર્ધ્વ સમતલમાં ઉર્ધ્વ તરફ એવી રીતે જવાબ આપ્યો છે। આપણે વ્યવસ્થિત કેવું હોય તો પૂર્વમાંથી 12 તરફ થશે, પશ્ચિમમાંથી અંદર તરફ થશે, બરાબર, ખાસ ધ્યાન રાખજો। એટલે દિશા પૂછી છે તો ફરજિયાત લખવાની છે અને એ જમણા હાથના નિયમ પ્રમાણે, અંગૂઠાના નિયમ પ્રમાણે નક્કી કરવાનું। અત્યારે મેં કીધું એમ કે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો એટલે આંગળીઓમાં આવશે એટલે ચુંબકીય ક્ષેત્રનો વક્ર આવી રીતે ફરતો હશે, એટલે આ સમક્ષિતિજ સમતલ છે તો આ ઉર્ધ્વ સમતલ થયું, એટલે ઉર્ધ્વ સમતલમાં છે એમ કહેવાય, અથવા બીજી રીતે પૂર્વમાંથી 12 તરફ, પશ્ચિમમાં અંદર તરફ, એવી રીતે થશે। રેડી? हाँ, जो दिशा में कदाच भूल हो, मैंने याद है त्यारे लगी दिशा આપણે આવી જ રીતે દર્શાવીએ છીએ, પણ માની લ્યો કે પૂર્વ નીચે આવતું હોય અને પશ્ચિમ ઉપર આવતું હોય, બરાબર છે, તો એ પ્રમાણે પૂર્વમાં અંદર તરફ થાય અને પશ્ચિમમાં બહાર થાય, બરાબર। હું 7મા 8મામાં હતો એટલે બહુ દિશામાં ધ્યાન નથી રાખ્યું, એટલે ક્યારેક મે બી દિશા દર્શાવવામાં ભૂલ થઈ ગઈ હોય તો એ પ્રમાણે ખાસ આવું જ્યારે દિશા નક્કી કરવી હોય ને ત્યારે આ ઉત્તર, પૂર્વ, પશ્ચિમ વ્યવસ્થિત દર્શાવો જેથી કરીને કોઈ ભૂલ ન પડે, बराबर। आ तो मस्त खाली दाँत कढावुं छुं पण बाकी ध्यान राखजो। हवे आगळ जे छे चौथो दाखलो, त्रीजा आनी गणतरी करवानी छे, हजी अधूरुं न मूकता किंमत मूकी अने जवाब मेळववाना छे। पछी पाछा कहेशो साहेब तमे तो आटલું જ कराव्युं हतुं अने छेल्ले दिशा पण लखवानी छे ઉર્ધ્વ સમતલમાં, अथवा जेम मैं कीधुं एम दिशा पूछी छे એટલે ફરજિયાત લખવી પડે, નહીતર માર્ક કપાય। माथा परथी पसार थता वीजळीना तारमांथी 90 एम्पियरनो विद्युत प्रवाह पसार थाय छे। I बराबर 90, बराबर। विद्युत प्रवाह पूर्वथी पश्चिम दिशामां वहे छे, विद्युत प्रवाह जे छे ए पूर्वथी पश्चिम दिशामां, એટલે ધારો કે આવી રીતે આ પૂર્વ છે, બરાબર, આ જે છે એ પશ્ચિમ છે, પૂર્વ પશ્ચિમ એટલે આ દક્ષિણ થશે અને નીચે તરફ શું થશે? ઉત્તર થશે, બરાબર। માથા ઉપરથી જે તાર પસાર થાય આ તારથી 1.5 મીટર અંતરે, તારથી હકીકતમાં લંબ અંતરે એમ કહેવું જોઈએ, કેમ કે આપણને લંબ અંતરે મળે ચુંબકીય ક્ષેત્ર, અક્ષ ઉપર હોય તો શૂન્ય મળે, પણ આપણે લંબ લઈને જ ચાલશું। 1.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? R બરાબર 1.5 અને દિશા પણ આપણે આપવાની છે। तो फरीने पाછી सेम सिच्युएशन, तार है अति लांबो तार એટલે सूत्र μ0I/2πr, तो आ सूत्र में μ0 मूको, I એટલે હવે કેટલું લેવાનું છે? 90 મૂકજો, R એટલે 1.5 મૂકવાનું છે, तो किंमत मળી જશે। गणतरी पूरी करजो, जवाब व्यवस्थित मेळवजो, बराबर। हवे दिशानी वात रही तो दिशा जमणा हाथना नियम प्रमाणे, बराबर, प्रवाहनी दिशामां તમે अंगूठो राखो तो आंगळीओ जे છે આમ વળે ને तो આવી રીતે થશે, એટલે ઉત્તરમાં અંદર તરફ થશે, દક્ષિણમાં બહાર તરફ થશે, બરાબર। અથવા તમે એમ કહી શકો કે તારથી નીચે તરફ કહેશો, દિશા તમે વ્યવસ્થિત રીતે જવાબ કોઈ પણ રીતે લખી શકો પણ સાચી હોવી જોઈએ। દાખલા તરીકે આ તાર છે તો તારથી નીચેના ભાગમાં ક્યાં થશે? અંદર તરફ, એટલે તારથી નીચેના સમતલમાં અંદર તરફ કહેવાશે, તારથી ઉપરના સમતલમાં ક્યાં થશે? બહાર તરફ। આની જેવું જ થયું, बराबर, पण आमा प्रवाह उत्तर थी दक्षिण हतो, आमा प्रवाह पूर्व थी पश्चिम छे, એટલે दिशा खाली ए प्रमाणे फेरवी। बाकी आमाय ते चुंबकीय क्षेत्र આવી રીતે ફરતું હતું તો આમાય चुंबकीय क्षेत्र એમ જ ફરે છે, સમજાય છે? ખાલી શબ્દો બદલાઈ જશે। ક્લિયર? ચાલો વિડિયો પુશ કરીને લખી લ્યો ફટાફટ, પછી આપણે આગળ વધીએ। ખાસ જે દાખલામાં હું તમને કહું છું કે ગણતરી પૂરી કરજો, એ પૂરી કરવાની છે, અધૂરું રાખવાનું નથી। ચાલો, ઓકે, લખાઈ ગયું?
ચાલો પાંચમા દાખલાથી આપણે આગળ વધીએ. સ્વાધ્યાયનો પાંચમો દાખલો 4.5. 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે બી બરાબર કેટલું આપ્યું છે? 0.15 ટેસ્લા. 30 ડિગ્રીનો કોણ એટલે થીટા બરાબર કેટલું થશે? 30. દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર પ્રવાહ I બરાબર 8 એમ્પિયર પ્રવાહ આપેલો છે. તો આ તાર પર લાગતું ચુંબકીય બળ, હવે આમાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા ટેક્સ્ટ બુકમાં થોડીક ભૂલ છે. તાર પર લાગતું એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ એમ આવશે, કેમ કે લંબાઈ આપણને આપેલી નથી, એટલે એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ આપણે મેળવવાનું છે. એટલે ખાસ સ્વાધ્યાયનો જે પાંચમો દાખલો છે એમાં થોડીક રકમ સુધારી લેજો, એટલે ભવિષ્યમાં જ્યારે પણ તમે રિવિઝન કે ગણવા બેઠો ત્યારે ભૂલ ન પડે. આ તાર પર લાગતું એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ મેળવો. એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ એટલે F/L થાય, જેને આપણે સ્મોલ f વડે પણ દર્શાવીએ છીએ. તો થીટા બરાબર કેટલું છે? 30. આપણી પાસે એક આવું સૂત્ર છે, F બરાબર BI/L sin થીટા. આપણે મેળવવાનું છે એકમ લંબાઈ દીઠ બળ, એટલે લંબાઈને છેદમાં લાવો એટલે BI થીટા એટલે કેટલું લેવાનું? 30. તો બી જે છે એ કેટલું છે? 0.15. I જે છે એ કેટલું છે? 8 અને sin 30 એટલે 1/2. તો સાદું રૂપ આપી દેવાનું 0.15 એને ગુણ્યા 8 ભાગ્યા 2 એટલે કેટલું આવશે? F/L 0.6 ન્યૂટન પ્રતિ મીટર. પાછળ તમે આન્સર જોશો તો એનો એકમ તમને ન્યૂટન પ્રતિ મીટર જ આપેલો, એટલે એના પરથી ખ્યાલ આવે કે એકમ લંબાઈ દીઠ બળ પૂછેલું છે. બરાબર, બહુ સિમ્પલ દાખલો હતો, સાથે સાથે વ્યવસ્થિત જોતા જજો. ક્લિયર? છઠ્ઠો દાખલો. 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી, તારની લંબાઈ જે છે 3 સેન્ટીમીટર એટલે 0.03 મીટર, 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ I બરાબર 10 એમ્પિયર, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો હોય. જો અક્ષને લંબ રૂપે મૂક્યો હોય એટલે થીટા બરાબર શું થાય? 90. તમે સમજો, આ સોલેનોઇડ છે. હવે સોલેનોઇડ જે છે એની આ અક્ષ હોય, એને લંબ રૂપે એટલે સળિયો આમ મૂકેલો હોય, એટલે આ અક્ષ અને એની સળિયો જે છે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. લંબ રાખેલો છે સળિયો, એટલે થીટા બરાબર હું કેટલું લઉં છું? 90. બરાબર. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા છે. તો તાર પર કેટલું બળ લાગશે? બરાબર. તો સિમ્પલ વસ્તુ છે, બળ કીધું છે એટલે F બરાબર BI/L sin થીટા. હવે sin થીટા તો 90 લેવાનું છે, B 0.27, I જે છે એ 10 અને L જે છે એ 0.03. રેડી? તો 0.27 ગુણ્યા આપણે 10 કરશું અને એને ગુણ્યા 0.03, તો કેટલું આવશે? 0.081 ન્યૂટન. બરાબર. બળનો એકમ શું થશે? ન્યૂટન. ક્લિયર? જુઓ તમે, સિમ્પલ દાખલા છે, MCQ જેવા 3 માર્કમાં આવા પૂછાઈ ગયા હોય તો જલસા પડી જાય. બરાબર. હાલ 4.7 જે છે, 7મો દાખલો. 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે તાર વચ્ચેનું જે અંતર છે, આર કયો તો પણ ચાલશે, 4 સેન્ટીમીટર એટલે 0.04 મીટર. બે લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી A તારમાંથી વહેતો પ્રવાહ IA કહીએ 8 એમ્પિયર છે, B તારમાંથી વહેતો પ્રવાહ જે છે 5 એમ્પિયર છે, એના પ્રવાહને IB કહીએ. એક જ દિશામાં વહે છે પ્રવાહ, એક જ દિશામાં વહેતો હોય તો બે વચ્ચે આકર્ષણ થાય. તાર A ના 10 સેન્ટીમીટર લંબાઈના, L બરાબર 10 સેન્ટીમીટર કહીએ એટલે 0.1 મીટર વિભાગ પર લાગતું બળ શોધો.
તો આમાં જો થિયરેટિકલ આપણે વાત કરીએ, બે તાર વચ્ચે લાગતા બળનું સૂત્ર આપણી પાસે આવું છે, μ0 I1 ગુણ્યા I2 ઇન્ટુ L છેદમાં 2πd, અથવા બે તાર વચ્ચેનું અંતર તમે R કહેતા હોય તો R લખવાનું. તો હવે અહીંયા L એટલે જુઓ તમને શું કીધું છે, 10 સેન્ટીમીટર લંબાઈ ઉપર, બરાબર. એટલે L એટલે તમે સીધું 10 લઈ લો. પણ માનો કે આપણને બે તારની લંબાઈ આપેલી નથી, કેમ કે છે શું તો કે તાર જે છે અતિ લાંબા અથવા ખૂબ લાંબા તાર છે. એટલે એની માટે થિયોરેટિકલ વસ્તુ શું છે કે ભાઈ પહેલાં એકમ લંબાઈ દીઠ બળ મેળવો. એટલે L ને આ બાજુ લાવીએ, જેને આપણે શું કહીએ, સ્મોલ f કહીએ, એકમ લંબાઈ દીઠ બળ. અને એનું સૂત્ર શું થાય, μ0 IA IB છેદમાં 2πr. હવે આમાં કિંમત મૂકો તો આ 4π ગુણ્યા 10⁻⁷. IA જે છે 8, IB જે છે 5, 2π. R જે છે એ કેટલું છે, 0.04. તો પાઈ પાઈ કેન્સલ થશે અને 2 દુ 4, બરાબર. તો 8 પંચા 40, 40 દુ 80, બરાબર. અને 80 ભાગ્યા થશે 0.04, એટલે કેટલું આવશે, 2000, બરાબર. અને 2000 ગુણ્યા 10⁻⁷ થશે. જુઓ 8 પંચા 40 ગુણ્યા 80, 80 ભાગ્યા 0.04, એટલે 2000 ગુણ્યા 10⁻⁷, એટલે 2 ગુણ્યા 10⁻⁴ ન્યૂટન પ્રતિ મીટર થયું. આ મને જવાબ નથી મળ્યો, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો, આ મારો ફાઇનલ આન્સર નથી. હકીકતમાં આ બે તાર જે છે કેવા છે, અતિ લાંબા અથવા ખૂબ લાંબા તાર છે. એટલે તારની લંબાઈ આપણી પાસે નથી. હવે ધારો કે તારની લંબાઈ સ્મોલ l હોય તો એની એકમ લંબાઈ દીઠ આપણે બળ મેળવું, બરાબર. જેમ કેમ એકમ લંબાઈમાં વિદ્યુતભાર આપણે મેળવતા, એકમ ક્ષેત્રફળ દીઠ મેળવતા, પછી જે ક્ષેત્રફળનો વિદ્યુતભાર જોતો હોય એની વડે ગુણી નાખીએ આપણે. તો અહીંયા પણ પહેલાં આપણે એકમ લંબાઈ દીઠ બળ મેળવવું. હવે એ તારની L લંબાઈ પર લાગતું બળ, બરાબર. એને આપણે FA કહીએ. એ તારની L લંબાઈ પર લાગતું બળ, તો એકમ લંબાઈ દીઠ બળ કેટલું લાગે છે એટલું. મારે કઈ લંબાઈમાં જોતું છે, L લંબાઈમાં. તો એકમ લંબાઈ દીઠ બળ મેળવો, એને ગુણ્યા શું કરો, L કરો. હવે એકમ લંબાઈ દીઠ બળ જે છે કેટલું છે, 2 ગુણ્યા 10⁻⁴. અને L જે છે એ કેટલું છે, 0.1. તો ફાઇનલી આને તમે 2 ગુણ્યા 10⁻⁵ ન્યૂટન લખી શકો, બરાબર. 10⁻⁴ અને 0.1 એટલે 10⁻1 જ ગણાય, એટલે 10⁻5 થઈ ગયું. એટલે આનો ફંડા શું છે કે એકમ લંબાઈ દીઠ બળ પહેલાં મેળવો, પછી એને ગુણ્યા જે લંબાઈ ઉપર બળ કીધું હોય જે તાર માટે, એને ગુણ્યા એ લંબાઈ કરી નાખો. એટલે આ એક સૈદ્ધાંતિક અથવા તો આમ કહીએ ને કે બહુ ચોકસાઈ કે સચોટતાવાળી રીતની મેં વાત કરી, બરાબર. હજી આમાં આપણી પાસે બીજો ઓપ્શન છે, એ પણ આપણે ટ્રાય કરીને જોઈ લઈએ. પહેલાં ચાલો વિડીયો પુશ કરીને આ ફટાફટ લખી લો, પછી આગળ સમજાવું. ખાસ વિડીયો પુશ કરીને લખજો. ઓકે, ચાલો લખાઈ ગયું છે. હવે માનો કે આવું કાંઈ તમારે નથી કરવું, આટલું બધું નથી જવું ડિટેલમાં, સીધું અને સિમ્પલ જ આપણે ગણતરી કરવી છે, બરાબર. તો પણ કરી શકાય કે ભાઈ આ બળનું સૂત્ર છે F બરાબર μ0 I1 I2 L/2πr. હવે અહીંયા L જે છે, બરાબર, એ સીધું તમે આ જ લંબાઈ લઈ લો. તમને જે આપી છે, જે લંબાઈ ઉપર બળ કીધું છે એ જ લઈ લે, બરાબર છે. તો એ કેટલું આપેલું છે તમને, 0.1. જો, બરાબર. તો આની ગણતરી તમે આવા કરો, સીધો જવાબ જે છે 2 ગુણ્યા 10⁻5 ન્યૂટન જ આવશે. ઓલું મેં થોડુંક થિયરેટિકલ તમને સમજાવ્યું, બરાબર. પણ ગણતરીમાં વાંધો નહીં આવે, તમે સીધું એફનું સૂત્ર વાપરો અને જે લંબાઈ કીધી હોય આ લંબાઈની જગ્યાએ એ જ લંબાઈની કિંમત મૂકી દો, એટલે સીધો આન્સર આવી જાય છે. ક્લિયર? ચાલો, 7મા દાખલા સુધી ગણ્યા. હજી આપણે આગળ દાખલા ગણશું આ લેક્ચરમાં. મેં કીધું એમ એકદમ ઇઝી દાખલાઓ છે, નાના નાના, એટલે થોડાક ઝડપથી ગણાવું છું. સૂત્ર બધા તમને ખાસ યાદ હોવા જોઈએ. રિંગ માટે સોલેનોઇડ, ટોરોઇડ, અતિ લાંબા તારનું, પરિમિત તારનું,
બરાબર છે। પછી પ્રવાહાધારિત તાર પર લાગતું ચુંબકીય બળ, બે તાર વચ્ચે લાગતું ચુંબકીય બળ, પછી ચુંબકીય ક્ષેત્રમાં રાખેલી કોઇલ અથવા ગૂંચળા પર લાગતું ટોર્કનું સૂત્ર, બરાબર। આ બધા સૂત્ર યાદ હશે તો તમે રકમ વાંચો, પછી ઝડપથી તમને ખ્યાલ આવે કે કયું સૂત્ર મારે વાપરવું જોઈએ। હવે સ્વાધ્યાયનો 8મો દાખલો જે છે એની વાત કરીએ આપણે। 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડમાં, એટલે સોલેનોઇડની લંબાઈ 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર પાસે સોલેનોઇડમાં પાસ પાસે દરેક 400 આંટાવાળા આંટા કેટલા છે 400 ને એવા કેટલા પડ વીંટાળેલા છે 5 આવરણ। એક આવરણમાં 400 આંટા છે એવા 5 હોય એટલે ટોટલ કેટલા થશે 2000 આંટાઓ થશે। સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર। આપણે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ભણી ગયા છીએ અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રની વ્યાસ કે ત્રિજ્યા પર આધારિત નથી એટલે એ લખતા નથી। પસાર થતો પ્રવાહ જે છે 8 એમ્પિયર છે તો તેના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। હવે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0 ni। હવે સ્મોલ n એટલે શું થાય કેપિટલ n ના છેદમાં l, એટલે સ્મોલ n ની જગ્યાએ કેપિટલ n/l લખીએ આપણે। કિંમત મૂકી દો 4π × 10⁻⁷ આ 2000 અથવા 2 × 10⁻³ લખો તોય ચાલશે। I જે છે 8, l એટલે 0.8। ચાલો સાદુરૂપ આપીએ આનું 4 × π એટલે 3.14 એને ગુણ્યા 2000 ગુણ્યા 8 ભાગ્યા 0.8 એટલે કેટલું આવશે 25/00 આવશે। જોઈ લેજો કાંઈ ભૂલ ન હોય। 25/00 એને ગુણ્યા 10⁻⁷ તો એ પ્રમાણે જુઓ 1 2 3 4 5 ને 6 અથવા નામ લખીએ આપણે 2.51 3 4 ને 5 એટલે 5 જશે પોઈન્ટ એટલે -2 વધશે। ચુંબકીય ક્ષેત્રનું એકમ થશે ટેસ્લા। રેડી? ચાલો 9મો દાખલો। 9મા દાખલામાં 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે। 10 સેન્ટીમીટર બાજુઓવાળા એટલે લંબાઈ જે છે એ કેટલી આપી છે ચોરસની 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર થશે। 100 વડે ભાંગવું પડે ને। ગૂંચળાને કેટલા આંટા છે તો કે 20 આંટા છે। તેમાંથી 12 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે। I બરાબર કેટલું આપેલું છે 12 એમ્પિયર, બરાબર। આ ગૂંચળું શિરોલંબ લટકાવેલ છે અને ગૂંચળાનો સમતલનો લંબ 0.80 ટેસ્લાના મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે ચુંબકીય ક્ષેત્ર 0.80 ટેસ્લા આપેલું છે અને સમતલ કેટલો ખૂણો બનાવે છે 30નો। તો ગૂંચળું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે? શું મેળવવાનું છે તમારે? ટોર્ક મેળવવાનું છે। હવે ટોર્કનું સૂત્ર શું થાય? ટો બરાબર mb sin θ। હવે m નથી, m એટલે ડાયપોલ મોમેન્ટ થાય। ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થાય I × a, પણ n આંટા ધરાવતું ગૂંચળું હોય તો ni a b એમ નામ અહીંયા sin 30 ખૂણો કેટલો આપેલો છે 30નો। હવે n જે છે કેટલું 20, I જે છે 12, ફરીને પાછું a એટલે ક્ષેત્રફળ। હવે πr² નો લખતા જુઓ રકમમાં શું કીધું છે 10 સેન્ટીમીટર બાજુવાળો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થાય l²। ચાલો પહેલાં લખી જ નાખીએ એટલે ટો બરાબર ni એની જગ્યાએ l² × b sin 30, બરાબર। એટલે ભૂલ ન પડે, ખાસ ધ્યાન રાખજો। ચોરસ કીધું છે એટલે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવશે। તો હવે ફાઇનલી ટો બરાબર n જે છે એ કેટલું આવશે 20 એને ગુણ્યા I એટલે 12 એને ગુણ્યા l² એટલે 0.1/2, b જે છે 0.8 અથવા 80 અને sin 30 એટલે 1/2, બરાબર। બધાની કિંમત મૂકી દેવાની। કિંમત તમે બોર્ડ ઉપર જોઈ જ રહ્યા છો એટલે 20 × 12 કરશું
એને ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 વર્ગ છે ને લંબાઈનો ગુણ્યા 0.80 અને એને ભાગ્યા છેલ્લે થશે 2 તો 0.96 બરાબર એટલે ટો બરાબર આવશે 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર ક્લિયર દાખલામાં બે ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2ની વિગતો નીચે મુજબ છે એટલે એનો અવરોધ R1 10 ઓમ આપેલું છે પહેલા માટે પછી આંટાઓની સંખ્યા જે છે N1 30 આપેલી છે A1 પહેલા ગૂંચળાનું ક્ષેત્રફળ જે છે એ 3.6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર આપેલું છે ચુંબકીય ક્ષેત્ર જે છે એનું 0.25 ટેસ્લા આપેલું છે બરાબર એ આ સેમ વસ્તુ બીજા ગૂંચળા માટે પણ આપેલી છે R2 બરાબર આપેલું છે 14 ઓમ બરાબર N2 જે છે એ આપેલું છે 42 અને A2 જે છે એ આપેલું છે 1.8 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર અને ચુંબકીય ક્ષેત્ર જે છે B2 એ આપેલું છે 0.50 ટેસ્લા બરાબર બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા જ છે એટલે બે માટે કે સરખા લેવાના છે તો વિદ્યુત પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા નો ગુણોત્તર મેળવો તો પહેલાં આપણે ગણતરી કરશું પ્રવાહ સંવેદિતા માટે શું આપણને કીધું છે કે બંને માટે આપણે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર મેળવવાનો આપણે ગેલ્વેનોમીટરમાં શીખી ગયા કે ફાઈ બરાબર થાય BI/NA બરાબર તો એમાંથી પ્રવાહ સંવેદિતા આપણે કોને કહીએ φ/I ને φ/I એટલે એને પ્રવાહ સંવેદિતા કહેવાય ધારો કે એને S વડે દર્શાવવું પ્રવાહ માટે સફિક્સમાં I લખું એટલે આ પ્રવાહ સંવેદિતા થઈ ગઈ φ/I એમને લખશો તોય ચાલશે બરાબર એવું કંઈ જરૂરી છે નહીં તો φ/I જે છે એ પ્રવાહ સંવેદિતા થાય અને એનું સૂત્ર BNA/છેદમાં શું થશે કે હવે જો પહેલા ગૂંચળા માટે લખું M1 માટે પહેલા ગૂંચળા માટે આપણે આ સૂત્ર લખશું તો φ/I સફિક્સમાં આપણે શું લખશું 1 ઇઝ ઇક્વલ ટુ પહેલા ગૂંચળાની પ્રવાહ સંવેદિતા છે એટલે B1 આવશે N1 આવશે A1 આવશે અને K જે છે એ તો સરખું છે એવી જ રીતે M2 માટે આપણે લખીએ બહુ ઇઝી દાખલો છે તો શું થશે φ/I બીજા ગૂંચળા માટે આવશે અને એમાં B2 આવશે N2 આવશે A2 આવશે અને K બંને માટે સમાન છે હવે આપણે મેળવવાનો છે ગુણોત્તર φ/I પહેલા ગૂંચળા માટે અને બીજા ગૂંચળા માટે બેયનો ગુણોત્તર તો બેયનો ગુણોત્તર તમે લ્યો એટલે કે કેન્સલ થાય એટલે B1 N1 A1 એના છેદમાં B2 N2 A2 રેડી હવે કિંમત મૂકી દઈએ આમાં B1 જે છે એ કેટલું આપેલું છે આપણને 0.25 આપેલું છે N1 જે છે એ કેટલું છે 30 A1 જે છે એ 3.6 ગુણ્યા 10⁻³ સેમ એવી રીતે નીચે જે છે B2 N2 A2 ની કિંમત મૂકશું B2 જે છે એ કેટલું છે 0.50 છે બરાબર N2 જે છે N2 કેટલું છે 42 છે અને A2 1.8 ગુણ્યા 10⁻³ તો આ 10⁻³ 10⁻³ જે છે કેન્સલ થઈ જશે બાકીનાનું સાદુરૂપ આપી દો 0.25 ગુણ્યા 30 એને ગુણ્યા 3.6 ભાગ્યા 0.50 ભાગ્યા 42 અને ભાગ્યા 1.8 રેડી એટલે 0.7142 જેવું આવશે 0.7142 પણ આ શું આવશે 5/I1 ના છેદમાં 5/I2 આવશે એટલે પહેલા ગૂંચળાની પ્રવાહ સંવેદિતા એના છેદમાં બીજા ગૂંચળાની કદાચ આવી રીતે જવાબ લખવો હોય
તો એમ પણ આપણે લખી શકીએ 2/1 ગુણોત્તર, તો આ વ્યસ્ત થઈ જશે એટલે 1/0.7142 આવશે। તો 1/0.7142 કરો એટલે 1/0.7142 કરશો તો એ 1.4 જેવું આવશે, બરાબર। એટલે બે રીતે આન્સર આપણે લખી શકીએ છીએ। આ 1/2 જવાબ છે, આ 2/1 જવાબ છે। એટલે પહેલું આપણે શું મેળવવાનું હતું? પ્રવાહ સંવેદિતા, બરાબર। ચાલો વિડીયો પુશ કરીને ફટાફટ પહેલાં આ લખી લો, પછી આનો બીજો ભાગ આપણે મેળવીએ। ઓકે, ચાલો લખાઈ ગયું છે। હવે બીજો જવાબ જે છે એ આપણે શેની માટે લખવાનો છે? વોલ્ટેજ સંવેદિતા માટે, એનો ગુણોત્તર મેળવવાનો છે। તો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર તો હવે તમને યાદ હશે, phi/v એમ થાય ને। બીજું આપણે શેની માટે મેળવવાનું છે? વોલ્ટેજ સંવેદિતા। તો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર શું થાય? phi/v બરાબર NBA/kr, r એટલે અવરોધ। તો હવે હું ડાયરેક્ટ લખીશ, તમને ખ્યાલ આવી જશે। phi/v બરાબર, પહેલા ગૂંચળા માટે એના છેદમાં phi/v બીજા ગૂંચળા માટે, બરાબર। તો phi/v પહેલા ગૂંચળા માટે લખશું એટલે એનું સૂત્ર થશે N1B1A1 છેદમાં શું આવશે? KR1, બરાબર। એવી જ રીતે નીચે બીજા ગૂંચળા માટે લખશું N2B2A2 છેદમાં KR2, બરાબર। તો હવે થોડું ગોઠવીને લખો તો કે કેન્સલ થશે, R2 ઉપર જશે, R1 નીચે આવશે એટલે N1B1A1। હવે ધ્યાન રાખજો, આ R2 ઉપર જશે એટલે ઉપર R2 આવશે। એવી રીતે નીચે N2B2A2 થશે ને, બરાબર। અને R1 જે છે નીચે આવશે। 1/2 ગુણોત્તર આપણે લીધો છે। હવે કિંમત મૂકી દો તો N1 જે છે એ કેટલું છે? 30, B1 જે છે 0.25, બરાબર। અને A1 જે છે 3.6 × 10⁻³ એવી રીતે નીચે N2 જે છે 42, B2 જે છે 0.50, A2 જે છે 1.8 × 10⁻³ એને ગુણ્યા ઉપર શું છે? R2 જે છે કેટલું છે? 14, R1 જે છે કેટલું છે? 10। તમને ખ્યાલ જ છે, આનો જવાબ તમે મેળવેલો જ છે। જુઓ, આ સાદુરૂપ તમે ફરીને તમારી રીતે આપી શકો, પણ એનો જવાબ તમે મેળવો તો 0.7142 આવ્યો છે, એને ગુણ્યા આપણે 14 કરવાનું રહેશે ને ભાગ્યા 10 કરવાનું રહેશે એટલે 0.9999 જેવું આવશે। એટલે કેટલું આવશે? 1, 0.99 એટલે ઓલમોસ્ટ 1 જ થઈ ગયું, બરાબર। બાકી સાદુરૂપ તમે પહેલાંથી આપી જ શકો છો, પણ તમને ખ્યાલ છે કે આવું સાદુરૂપ આપણે પહેલાં આપેલું છે ને એનો જવાબ શું આવ્યો હતો, એટલે એને ગુણ્યા 14/10 કરી નાખો એટલે સીધો આન્સર આવી જાય। એટલે આ વોલ્ટેજ સંવેદિતા હતી। આમાં તમે વ્યસ્ત કરશો તો 1 જ આવશે, 2/1 ગુણોત્તર મેળવશો તો 1 જ આવશે। 1/1 એટલે કહેવાય તો 1 જ થાય ને। ચાલો લખી લો ફટાફટ, પછી આગળ 11મો દાખલો ગણીએ આપણે। ઓકે, ચાલો લખાઈ ગયું છે। 4.11 જે છે, એક ઓરડામાં 6.5 ગાઉસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર, ગાઉસ જે છે એ ચુંબકીય ક્ષેત્રનો CGS એકમ છે। ગણતરીમાં હંમેશા ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં આવવું જોઈએ, અને ગાઉસમાંથી ટેસ્લામાં જવા માટે ગુણ્યા 10⁻⁴ કરવું પડે, બરાબર। આટલું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે। આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રોન લંબ રૂપે ગતિ કરે છે, બરાબર। હવે તમને ખ્યાલ છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ કણ લંબ રૂપે ગતિ કરે તો એનો ગતિપથ હંમેશા વર્તુળમય હોય, અને જે થિયરીમાં આપણે ડિટેલમાં ભણેલા જ છીએ, બરાબર। એનો વેગ આપેલો છે 4.8 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ,
બરાબર. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. તો એ વસ્તુ આપણે થિયરીમાં ભણી જ ગયા છીએ. બરાબર. ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતા વિદ્યુત ભારિત કણનો ગતિપથ, એની બધી વાત આપણે કરેલી છે, એટલે એ જવાબ તમે આપી શકો, એટલે એમાં હું પડતો નથી. અને એના વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. હા, ત્રિજ્યા આપણે મેળવ્યા. બરાબર. ત્રિજ્યાનું સૂત્ર તમને સીધું યાદ હશે, આર બરાબર શું થાય, mv/qb. મેળવેલું જ છે આપણે. નહીતર તમે યાદ ન હોય તો આવી રીતે કરી શકો છો કે જ્યારે વિદ્યુત ભારિત કણ ગતિ કરે ત્યારે એનું કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ જે છે કેવા થાય, સમાન થાય. વીવી જે છે કેન્સલ થાય, એટલે આર બરાબર શું થશે, mv/qb. એમ એટલે કણનું દળ, ક્યુ એટલે કણનો વિદ્યુત ભાર. તો હવે મેં કિંમત મૂકી દો. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. વી એટલે એનો વેગ આપેલો છે 4.8 × 10⁶. ક્યુ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻19. બી એટલે 6.5 × 10⁻4. ચાલો, તો આનું સાદુરૂપ આપણે ફટાફટ આપી દઈએ. 9.1 × 4.8 થશે, એને ભાંગ્યા આપણે 1.6 અને એને ભાંગ્યા 6.5, એટલે કેટલું આવશે, 4.2 આવશે. હજી ઘાત લખવાની બાકી છે, એટલે 4.2 ગુણ્યા -31 છે, +6 +19 ને +4. અંશની ઘાત છેદમાં આવે એટલે નિશાની બદલાય છે, એટલે 10ની કેટલી ઘાત આવશે, -2. અને આ શેમાં આવશે, મીટર. જો સેન્ટીમીટરમાં જોતું હોય તો 100 વડે ગુણો તો 4.2 સેન્ટીમીટર થશે. એટલું તો તમને ફેરવતા આવડતું જ હશે. ચાલો, તો આ પણ બહુ ઇઝી હતું. બરાબર. પણ ખાસ આમાં તમને પૂછ્યું છે કે એનો ગતિપથ વર્તુળાકાર શું કામ હશે, એ આપણે થિયરીમાં ભણી ગયા છીએ, એટલે એના પરથી એ આન્સર તમારે લખવાનો છે. કેમ કે એની ફરીને એટલે ચર્ચા નથી કરતો કે આપણે ઘણું બધું એમાં ભણ્યા છીએ, શું કામ વર્તુળાકાર ગતિપથ હશે ને એ બધી વસ્તુ. એટલે એમાંથી 2-4 જે વાક્યો જે છે એ તમે લખી શકો, અને પછી આ ગણતરી જે છે એ તમારે બતાવી દેવાની ત્રિજ્યા માટે. રેડી? ચાલો, એની પછી 4.12 જે છે એમાં એવું કીધું છે કે સ્વાધ્યાય 4.11માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો, અને શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે, સમજાવો. આવૃત્તિ મેળવવાનું કીધું છે, અને આવૃત્તિનું સૂત્ર આપણે મેળવેલું જ છે. સાયક્લોટ્રોનની આવૃત્તિ અથવા કણની આવૃત્તિ થિયરીમાં આપણે ભણી ગયા છીએ. છતાં તમને ન યાદ હોય તો આ સૂત્ર ઉપરથી તમે ફરીને મેળવી શકો છો. જુઓ, mv²/r. આખું મેળવવાની જરૂર નથી, આ ફક્ત તમને યાદ કરાવું છું કે જો કોઈ કારણોસર ભૂલાઈ ગયું હોય તો આવૃત્તિ આપણે આ એક યાદ રાખીને ફરીને મેળવી શકીએ. વી તો કેન્સલ થાય, એમ અહીંયા વીની જગ્યાએ આર ઓમેગા લખું, છેદમાં આર એમનમ બરાબર QB. આર કેન્સલ થશે, એટલે ઓમેગા બરાબર શું થાય, QB/m. ઓમેગાની જગ્યાએ 2πf QB/m. હવે f મેળવવાનું છે, બરાબર, આવૃત્તિ f. તો f 1/2π QB/m લ્યો. તમે ડાયરેક્ટ અહીંયાથી જ શરૂઆત કરી શકો, સૂત્ર યાદ હોય તો, પણ આ તો ભૂલાઈ ગયું હોય તો આવી રીતે તારવી શકાય. બરાબર. હવે આમાં જસ્ટ કિંમત મૂકવાની છે, બાકી નવું આપણે કંઈ કરવાનું નથી. ઉપર Q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. 11મા દાખલાની બધી વસ્તુનો ઉપયોગ કરવાનો છે. કિંમતનો 6.5 × 10⁻4 છેદમાં 2π એટલે 3.14. m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. ચાલો, આનું સાદુરૂપ આપી દો ફટાફટ. આન્સર શું આવે છે ચેક કરી લો. 1.6 × 6.5 બરાબર, એને ભાગ્યા 2 ભાગ્યા 3.14 અને ભાગ્યા 9.1 એટલે 0.1819. બરાબર, 0.1819. હજી ઘાત લખવાની આપણે બાકી છે. બરાબર, એટલે -19 -4 અને +31 એટલે કેટલી આવશે, 8. બરાબર, એટલે 10⁸ આવૃત્તિનો એકમ થાય હર્ટ્ઝ.
એનસીઆરટીમાં આપણે આવૃત્તિને ન્યૂ વડે દર્શાવે છે, મેં તમને કીધું હતું બરાબર. એટલે આપણે એફ કહેશું તો પણ ચાલશે, પણ પછી બધી જગ્યાએ સંજ્ઞા એક સરખી રાખવાની. આમાંથી 2 ઘાત ગુણી નાખું તો 18.19 લખી શકું. એને ગુણ્યા 10⁶ હર્ટ્ઝ લખી શકાય. અને 10⁶ એટલે આપણે મેગા લખવું હોય તો લખી શકાય, એટલે 18.19 મેગા હર્ટ્ઝ, અથવા તમે આને 18.2 મેગા હર્ટ્ઝ એમ પણ લખી શકો. રેડી? લે, હવે બીજી વસ્તુ આપણને એ પૂછી છે કે શું આવૃત્તિ જે છે એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? તો જુઓ, આવૃત્તિના સૂત્રમાં કોઈ જગ્યાએ વેગ આવતો નથી, તો વેગ ઉપર એ આધારિત નથી. થિયરીમાં મેં તમને સમજાવેલું જ છે, ફરીને અહીંયા યાદ કરી લો. એફ બરાબર અહીંયા જુઓ વી કાંઈ આવતું જ નથી એફના સૂત્રમાં, એટલે એ વેગ પર આધારિત નથી. એટલે છેલ્લે લખવાનું કે ના, આવૃત્તિ જે છે એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખતી નથી. હું જે લેક્ચરમાં સૂચનાઓ બોલતો હોય એ ખાસ ધ્યાનથી સાંભળજો, એ પ્રમાણે કામ કરવાનું છે. એટલે અહીંયા પછી નીચે તમારે લખવાનું છે કે ના, ઇલેક્ટ્રોનની આવૃત્તિ જે છે એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધારિત નથી. ચાલો વિડીયો પુશ કરીને ફટાફટ લખી લે, પછી આપણે 13મા દાખલા તરફ આગળ વધીએ. ઓકે, ચાલો લખાઈ ગયું છે. ચાલો 13મો દાખલો જે છે 4.13 એની વાત કરીએ આપણે. 1 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, બરાબર, એમાં પહેલો એ જે છે એમાં ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા આપેલું છે. 8 સેન્ટીમીટર ત્રિજ્યા, આર બરાબર 8 સેન્ટીમીટર, એટલે મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાંગવું પડે, અથવા 8 ગુણ્યા 10⁻2 ઘાત મીટર એવું લખો તમે. 30 આંટા ધરાવતું, એટલે n બરાબર 30 આંટા. વર્તુળાકાર ગૂંચળું લટકાવેલું છે, જેમાંથી 6 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, એટલે I બરાબર 6. ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60નો ખૂણો, એટલે થીટા બરાબર 60 આપેલું છે. તો ગૂંચળાનું આવર્તન ન થાય તેના માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાનો ટોર્કનું મૂલ્ય શોધો. આપણે શું કરવાનું છે કે ગૂંચળાનું આવર્તન ન થાય એની માટે વિરુદ્ધ દિશામાં કેટલું ટોર્ક લગાડવું પડે. હવે એક વસ્તુ સમજો, ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું મૂકેલું હોય તો ગૂંચળા પર શું લાગે? ટોર્ક લાગે. એટલે સૌથી પહેલું તો આપણે શું મેળવીએ? ગૂંચળા પર લાગતું ટોર્ક મેળવીએ કે ભાઈ ગૂંચળા પર કેટલું ટોર્ક લાગશે, તો કે ટો બરાબર mb sin થીટા જેટલું. હવે m એટલે ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ એટલે ni એ લખીએ કે n આંટા ધરાવતું ગૂંચળું હોય તો અહીંયા થીટા એટલે 60, તો પહેલાં e મેળવ્યા. તો n એટલે કેટલું છે? 30, i એટલે 6, a એટલે ક્ષેત્રફળ. ચાલો ક્ષેત્રફળ લખવાનું રહી ગયું છે ને આપણે બાકી. 8 સેન્ટીમીટર ત્રિજ્યા, હાલો ક્ષેત્રફળ નથી આપેલું, એટલે એ એટલે આપણે જો ગૂંચળું કીધું છે πr² લખી શકીએ, πr², બરાબર. એની જગ્યાએ બી જે છે એ કેટલું છે? 1, અને sin 30 એટલે √3/2, બરાબર. તો 30 ગુણ્યા 6, પાય એટલે 3.14, r એટલે 0.08નો વર્ગ, એને ગુણ્યા 1, એને ગુણ્યા √3/2. રેડી? હવે આ બધાનું સાદુરૂપ આપણે આપી દઈએ. n 30 ગુણ્યા 6 ગુણ્યા 3.14, એને ગુણ્યા 0.08, 2 વાર કરવું પડશે ને, વર્ગ છે એટલે, અને એને ગુણ્યા √3, અને છેલ્લે ભાગ્યા 2, એટલે 3.128 જેવું આવશે. સાદુરૂપમાં કંઈ ભૂલ ન હોય અથવા ઉતાવળમાં મેં કાંઈ ખોટો ગુણાકાર કરી નાખ્યો હોય તો જવાબ ચેક કરતા રહેજો. એટલે ટો બરાબર કેટલું આવશે? 3.128. ફરીને એકવાર ચેક કરી લઉં, બરાબર. કદાચ કંઈ ભૂલ હોય તો ખ્યાલ આવી જાય આપણને. ચાલો બરાબર જ છે.
પણ આ કયું ટોર્ક આપણને મળ્યું છે? ગૂંચળા પર લાગતું ટોર્ક, બરાબર. તો ગૂંચળાને અટકાવવા માટે વિરુદ્ધ દિશામાં લગાડવું પડતું ટોર્ક. હવે ગૂંચળાને અટકાવવા વિરુદ્ધ દિશામાં આપણે કેટલું લગાડવું પડે? -3.128 ન્યૂટન ઇન્ટુ મીટર. માઇનસ શું કામ લખું છું? વિરુદ્ધ દિશામાં લગાડવાનું છે, કેમ કે જો ગૂંચળા પર એટલું ટોર્ક લાગે છે, એટલે ધારો કે સમઘડી દિશામાં ભ્રમણ કરે છે, તો મારે એને અટકાવવું હોય તો સીધી વાત છે, વિષમઘડી દિશામાં એટલું ટોર્ક આપવું પડે જેથી પરિણામી ટોર્ક શૂન્ય થઈ જાય અને ગૂંચળું સ્થિર રહે, ગતિ કરે નહીં. એટલે સિમ્પલ વાત છે, જેટલું ટોર્ક લાગે છે એની વિરુદ્ધ દિશાનું આપવું પડે, એટલે મેં માઇનસ નિશાની લખી. બરાબર છે? ચાલો 13મો દાખલો લખી લો ફટાફટ વિડીયો પુશ કરીને, પછી આપણે 14મા દાખલા તરફ આગળ વધીએ. હા, એમાં પાછું એમાં બી પ્રશ્ન તમને આપેલો છે, બરાબર, એની પણ ચર્ચા કરી લઈએ. એમાં શું કીધું છે કે જો આ દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ એટલું જ હોય તો જવાબમાં કોઈ ફેર પડે? શું કીધું છે? આ જે ગૂંચળું છે એની જગ્યાએ અનિયમિત આકારવાળું બીજું ગૂંચળું રાખીએ પણ ક્ષેત્રફળ આની જેટલું જ હોય, એ જે છે ને, બરાબર, એની કિંમત સરખી જ હોય તો ટોર્કમાં કોઈ ફેર પડશે? તો એમાં આપણે કહેવાનું છે ના, નહીં પડે. શું કામ? તો કે બંને ગૂંચળાના ક્ષેત્રફળનું મૂલ્ય સમાન છે. એટલે આ જો